રાજકોટ જિલ્લામાં ધોરાજી નગરપાલિકામાં પરિવર્તન સાથે ભાજપનું શાસન આવતાની સાથે જ વિવાદ સર્જાયો। ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલાથી જ લઈ ચૂંટણીના પરિણામ બાદ ચર્ચામાં રહેલા પ્રમુખ સંગીતાબેન બારોટે એકાએક ધોરાજી નગરપાલિકાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા। પ્રદેશ કક્ષાની સૂચનાથી નિર્ણય લેવાયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। સંગીતાબેન બારોટે મંગળવારે જિલ્લા કલેક્ટર સમક્ષ આવી લેખિત રાજીનામું આપ્યું, જેમાં અંગત કારણોસર રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, પરંતુ અંગત કારણોસર નહીં, પ્રદેશ ભાજપના સૂચનાથી રાજીનામું આપવામાં આવ્યું હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કઈ વાંક નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું। નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। બેન, ટૂંકા ગાળામાં માત્ર 13 દિવસમાં જ અચાનક આપણે એવું કે શું થયું કે રાજીનામું દેવું પડ્યું? મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં, એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું। કોઈ અન્ય કારણોસર ખરું સાહેબ? નહીં, કોઈ અન્ય કારણ નથી એમાં, કોઈ અન્ય। પક્ષ મારી સાથે જ છે, સંઘ મારી સાથે જ છે, મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી।